આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર અને પાલનપુર શહેરમાં અત્યારે એટલે કે સાંજે 7:45 વાગ્યાનો સમય છે અને ભર ઉનાળે ચોમાસાની શરૂઆત થઈ છે। આપ જોઈ શકો છો કે વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ ચાલુ ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે। આ વરસાદ કદાચ શહેરમાં તો કોઈ નુકસાન નહીં કરે, પરંતુ જે ગામડાનો ખેડૂત છે, જેણે ઘઉં એના ખેતરોમાં વાવેલા છે અને એ ઘઉંનો પાક જો એણે લીધો ના હોય તો એ પાક ને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે। આ એક ગ્લોબલ વોર્મિંગ જેને આપણે કહીએ એની અસર છે અને જેના કારણે ચોમાસું ન હોવા છતાં પણ અત્યારે એક વરસાદી માહોલનું નિર્માણ થયું છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને જે ઠંડક એટલે કે જે પવન છે એ પવનના કારણે કેટલીક જગ્યાએ જે ઘર છે એના છાપરા પણ ઉડી ગયા છે અને લોકોને આ વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વીજળી પડી રહી છે, આપ જોઈ શકો છો કે વીજળીના જે કડાકા અને ભડાકા છે એની સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આકાશ છે એ ચોમાસાની જે સિઝન હોય એની જેમ કોરમભાઈ છે। આકાશની અંદર વાદળો આપણને દેખાય છે અને આ જે વરસાદી માહોલ છે એ વરસાદી માહોલ કદાચ વૃદ્ધો અને જે નાના બાળકો છે એમને બીમાર પણ કરશે। મચ્છરોનો ઉપદ્રવ વધશે અને બીમારી છે એ બીમારીનું પ્રમાણ પણ વધશે। એવું આ જે ચોમાસું નથી અને વરસાદની જે વાતાવરણ છે એના કારણે આ એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને જે ઉનાળાની ગરમી છે એ ગરમીમાંથી રાહત મળી છે, પણ જે ખેડૂત પુત્ર છે એ ખેડૂત પુત્રને આ જે ચોમાસા સિવાયનો જે વરસાદ છે એ વરસાદ કદાચ નુકસાન કરશે। બનાસકાંઠા, પાલનપુર।